રાજ્ય સરકારે વર્ષ 2026 માટે જાહેર રજાની યાદી જાહેર કરી દીધી છે। આ વખતે કુલ 23 જાહેર રજાઓ, 33 મરજિયાત રજાઓ, જેમાંથી મહત્તમ 3 પસંદ કરી શકાય તથા બેંક માટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 18 રજાઓ નક્કી કરવામાં આવી છે। જ્યારે દિવાળી, મહાશિવરાત્રી અને પરશુરામ જયંતીની રજા રવિવારે છે। જાન્યુઆરી, ડિસેમ્બર અને જૂનમાં 3 દિવસનું બ્રેક થયા વિનાનું લોંગ વીકેન્ડ મળશે, જ્યારે એપ્રિલથી લઈને ઓક્ટોબર દરમિયાન જો વચ્ચે એક દિવસની રજા મૂકવામાં આવે તો 5 લોંગ વીકેન્ડ મેળવી શકશો। જાન્યુઆરી 2026માં સળંગ 3 રજા આવે છે। 24 જાન્યુઆરીના ચોથો શનિવાર છે, 25 જાન્યુઆરીના રવિવાર આવે છે, 26 જાન્યુઆરીના સોમવારે પ્રજાસત્તાક પર્વની રજા છે। તો એપ્રિલમાં સરકારી કર્મચારીઓને એક રજા મૂકતા 3 દિવસની રજા મળશે। 3 એપ્રિલના શુક્રવારે ગુડ ફ્રાઇડેની રજા છે, જ્યારે શનિવારની રજા મૂકવામાં આવે તો શુક્ર, શનિ અને રવિ એમ 3 સળંગ રજા મળે। એવી જ રીતે 12 એપ્રિલે રવિવારની રજા છે, 13 એપ્રિલે સોમવારની રજા મૂકે તો 14 એપ્રિલે આંબેડકર જયંતીની જાહેર રજા। ત્યારે સરકારી કર્મચારીઓ એક રજા મૂકી સળંગ 3 દિવસ રજા મેળવી શકશે।